ખૂણાઓની જોડના પ્રકાર તો કે કોટિકોણ જે બે ખૂણાના માપનો સરવાળો બરાબર 90 થતો હોય બરાબર એક્ઝેક્ટ 90 થતો હોય તે બંને ખૂણાઓને એકબીજાના કોટિકોણ કહેવાય. જેમ કે જો આ બંનેનો સરવાળો દેખો આનો 60 છે આનો 30 છે બરાબર. તો 60 ને 30 90 તે બંનેને એકબીજાના કોટિકોણ કહેવાય. હું તમને પૂછું 15ના કોટિકોણનું માપ કેટલું? 15ના કોટિકોણનું માપ તો તેને તમારે 90 થી કેટલા બાદ કરવાના? 15. તો 90 થી 15 જાય તો 75. તો કેટલું? 75 છે ને. 90 થી 15 બાદ કરવાનું. હું તમને કહું 20ના કોટિકોણનું માપ કેટલું? 20ના કોટિકોણનું માપ 70. તો 70 ને મતલબ એકબીજાના 70 અને 20 એકબીજાના કોટિકોણ થાય. એકબીજાના કોટિકોણ થાય. પછી હવે આપણે પૂરક કોણ મળીએ. તો પૂરક કોણમાં કેવું છે જો આપણે સેમ જ છે. જો આપણે પાછળ કાટકોણ ભણ્યો તો તેમાં 90 થાય બરાબર. આ સરળ કોણ છે. સરળ કોણમાં કેટલો 100 બરાબર 100. જ્યાં પૂરક કોણમાં શું હોય મેં તમને કીધું ને આગળ આવશે ભણવા. તો પૂરક કોણમાં બે ખૂણા. જો સરળ કોણ ખાલી એક જ ખૂણો છે. સરળ કોણમાં એક જ ખૂણાનો કેટલો થાય કે માપ 180. પણ પૂરક કોણમાં બે ખૂણા. પૂરક કોણમાં કેટલા? બે ખૂણા. તો આ બે ખૂણાના માપનો સરવાળો બરાબર કેટલો થતો હોય? 180. તો તે બંને ખૂણાઓને એકબીજાના પૂરક કોણ કહેવાય છે. ફરીથી કહું છું પૂરક કોણ તો જે બે ખૂણાઓના માપનો સરવાળો બરાબર 180 થતો હોય બરાબર 180 થતો હોય તો તે બંને ખૂણાઓને એકબીજાના શું કહેવાય? પૂરક કોણ કહેવાય. હવે દેખો આમાં કે જે બે ખૂણાના માપનો સરવાળો એટલે કોઈ પણ બે ખૂણાના માપનો સરવાળો 180 થતો હોય તો તે બંને ખૂણાને એકબીજાના શું કહેવાય? પૂરક કોણ. શું કહેવાય? એકબીજાના પૂરક કોણ. જેમ કે અહીં દેખો હવે જેમ કે 120 અને 60 120 ને 60 180 થાય છે. હું પૂછીશ કે 50 નો પૂરક કોણ કેટલો થાય? 50 નો પૂરક કોણ કેટલો થાય? 130 કેટલો થાય? 130. 40 નો પૂરક કોણ કેટલો થાય? 140. હા સરસ. 20 નો પૂરક કોણ કેટલો થાય? 160. સરસ. ઓકે. આસન્ન કોણ તો કે જે બે ખૂણાઓમાં શિરોબિંદુ સામાન્ય હોય. જો આમાં દેખો આસન કોણ કેનો કે જે બે ખૂણાઓમાં શિરોબિંદુ સામાન્ય હોય અને એક બાજુ સામાન્ય. શું સામાન્ય હોય? શિરોબિંદુ સામાન્ય અને એક બાજુ સામાન્ય હોય. જેમ કે દેખો ખૂણો એક આવી રહ્યો અને ખૂણો બીજો આવી રહ્યો. જો હવે ધ્યાન નહીં જો જે બે ખૂણાઓમાં જો આ દેખો હવે આ દેખો છે ને લખી એક ખૂણો આખો અહીં થયો. હવે બીજો દેખો બીજો ખૂણો અહીંયા આગળ થયો ત્રીજો ખૂણો અહીં થયો. આપણે લેવાના કયા? આ બે ખૂણા. કયા ખૂણા? આ બે ખૂણા. એક આયરો અને બીજો આયરો. એક આયરો અને બીજો આયરો. અને નામ આપીએ આ સી છે બરાબર. તો ખૂણો એ બી સી ખૂણો સી બી ડી ખૂણો એ બી સી ખૂણો સી બી ડી. જે બે ખૂણાઓમાં શિરોબિંદુ સામાન્ય હોય શિરોબિંદુ સામાન્ય હોય અને એક બાજુ સામાન્ય હોય. જો આ બંને ખૂણાઓમાં શિરોબિંદુ કયું છે? બી છે. તો સામાન્ય છે અને એક બાજુ બીસી સામાન્ય છે. એ બી સી સી બી ડી અમે આવે છે બીસી બાજુ બરાબર છે. અને એક જે બાજુ સામાન્ય નહીં મતલબ આ બંને બાજુ સામાન્ય નથી. આ બંને બાજુ શું છે? સામાન્ય નથી. તે પરસ્પર ક્યાં હોય? વિરુદ્ધ બાજુ અથવા વિપરીત અલગ અલગ દિશામાં. કઈ દિશામાં? વિપરીત અલગ અલગ દિશામાં હોય. વિરુદ્ધ દિશામાં હોય. વિરુદ્ધ બાજુએ આવેલી હોય તો તે બંને ખૂણાને એકબીજાના આસન કોણ કહેવાય છે. હવે ધ્યાન ચાલો રેડી. સરસ મજાની આકૃતિ દોરી છે મારે ચાલો રેડી. પકડ જાય અહીં પકડ જાય. જે બે ખૂણાઓમાં શિરોબિંદુ સામાન્ય જો આપણે આનું નામ આપી દઈએ બરાબર. નામ એ અન્નામ આપ્યું બી અન્નામ આપ્યું સી અનું નામ આપ્યું ડી બરાબર છે. આ ખૂણો એક આવી ગયો અને બીજો ખૂણો આવી ગયો. હવે આ બંને આ ખૂણામાં શિરોબિંદુ ક્યાં છે? બી. અને આ ખૂણામાં શિરોબિંદુ ક્યાં છે? બી. તો આમાં શિરોબિંદુ સામાન્ય છે. શિરોબિંદુ સામાન્ય છે ને. અને એક બાજુ સામાન્ય. બાજુ કઈ છે? બીસી. ત્યાં સામાન્ય છે. હા આ બાજુ સામાન્ય છે બરાબર. તો દેખો આ બાજુ સામાન્ય છે. અને જે બાજુ સામાન્ય ન હોય કઈ બાજુ સામાન્ય નથી? તેમાં એ બી અને બી ડી એ બી અને બી ડી સામાન્ય નથી. આ બંને બાજુ સામાન્ય નથી. તે બાજુઓ વિરુદ્ધ બાજુએ આવેલું હોય છે ને. આ વિરુદ્ધ બાજુએ છે. જો આમાં અને આસન કોણ કહેવાય નહીં અને પણ આસન કોણ કહેવાય નહીં બરાબર. કેમ કે આ બાજુ જો આ એકબીજાને જ મળશે આગળ મતલબ એક સમતલમાં આવે છે. એક બાજુ આવે બરાબર છે. આમાં દેખો આયામ છે આયામ છે ના આયામ છે બરાબર ને. તો આપણે નામ આપીએ પી ક્યુ આર એસ. તમારે દેખો જે બે ખૂણામાં ખૂણો એક આવી ગયો ખૂણો બે શિરોબિંદુ સામાન્ય ક્યુ શિરોબિંદુ છે અને જે બાજુ અહીં દેખો સામાન્ય હોય અને જે બાજુ અને એક બાજુ સામાન્ય હોય. જો હવે એક બાજુ પણ સામાન્ય છે ક્યુ આર અને જે બાજુ સામાન્ય નહીં મતલબ પી ક્યુ અને ક્યુ આર એસ સામાન્ય નથી બરાબર. તો ક્યાં આવેલી? પરસ્પર વિરુદ્ધ બાજુ કે અલગ અલગ બાજુ આવેલી બરાબર છે ને. તો તે બંને ખૂણાઓને એકબીજાના આસન્ન કોણ
કહેવાય. કયા કોણ? આસન્ન કોણ કહેવાય. હવે રેખિક જોડના ખૂણા મળશે. જે આસન્ન કોણોમાં સામાન્ય ન હોય અને બાજુઓથી રેખા બનતી હોય તો તે બંને ખૂણા રેખિક જોડના ખૂણા કહેવાય છે. હવે સિમ્પલી આ વસ્તુ યાદ રાખવાનું. તો કેને યાદ રાખવાનું? જો આ એક રેખા બને છે અને અહીંથી આ ખૂણો, અહીંથી આ એક કિરણ પસાર થાય છે, બરાબર છે? તો આ બંને ખૂણા રેખિક જોડના કહેવાશે. કયા કહેવાશે? રેખિક જોડના કહેવાશે. કયા કહેવાશે? રેખિક જોડ. રેખિક જોડ કહેવાશે. જે આસન્ન કોણમાં સામાન્ય ન હોય તે બાજુથી રેખા બનતી હોય છે ને. હવે દેખો આમાં પણ આસન્ન કોણ બને છે. જો આ બે બાજુ અલગ અલગ વિરુદ્ધ દિશામાં છે, અલગ અલગ વિરુદ્ધ દિશામાં છે, બરાબર? હા, હવે તેનાથી એક રેખા બને છે. હા, અને અહીંયા આગળ દેખો આ બાજુ સામાન્ય છે ને ખૂણો. દેખો ખૂણો ABC, ખૂણો DBC, ખૂણો ABC અથવા CBD. આ એક ખૂણો, આ બીજો ખૂણો, ખૂણો ABC અને ખૂણો CBD, અથવા ખૂણો ABC અને ખૂણો DBC. BCBC બાજુ સમાન છે, બરાબર ને? તો દેખો આ આસન્ન કોણ થયો. તો આમાં શું છે? એક બાજુ સામાન્ય છે, બે બાજુ પરસ્પર વિરુદ્ધ સમતલમાં છે, વિરુદ્ધ બાજુએ છે, બરાબર? તો બંને ખૂણાને એકબીજાના આસન્ન કોણ કહેવાશે. પણ અહીં ધ્યાન એ પણ આપવાનું છે કે જે આસન્ન કોણમાં સામાન્ય ન હોય તે બાજુથી. જો હવે ABC DBC, સામાન્ય કઈ છે? BC. તો સામાન્ય કઈ નથી? તો સામાન્ય કઈ નથી? AB અને BD અથવા BA અને BD. આ બધું સામાન્ય નથી. તો તેનાથી એક રેખા બનતી હોય તો તે બંને ખૂણાને રેખિક જોડના ખૂણા કહેવાય છે. તમને વ્યાખ્યા પરીક્ષામાં પૂછાય ના પૂછાય, પણ આટલું તમારે યાદ રાખવાનું છે. કેટલું યાદ રાખવાનું? કે રેખિક જોડના ખૂણાનો સરવાળો રસવાળો કેટલો થાય? 180 થાય છે. રેખિક જોડના ખૂણાનો રસવાળો સરવાળો 180 થાય છે. સરવાળો 180 થાય છે, બરાબર? મતલબ પાછળ જો આપણે દેખેલું ખૂણો ABC વત્તા ખૂણો CBD બરાબર 180. ખૂણો ABC વત્તા ખૂણો CBD, આયરન આ ખૂણો કેટલો થાય? 180 થાય છે. આ બેઝિક કોન્સેપ્ટ છે, યાદ રાખજો. ઓકે, ચલો હવે આ અભિકોણ. તો અભિકોણમાં શું છે કે સામાન્ય શિરોબિંદુ ધરાવતા બે ખૂણાઓથી, સામાન્ય શિરોબિંદુ ધરાવે છે બે ખૂણાઓથી, એક ખૂણો આ, એક ખૂણો કાં તો એક ખૂણો આ, એક ખૂણો આ, એક ખૂણાની બાજુએ બીજા ખૂણાની બાજુ સાથે રેખા બનાવે. શું બનાવે? રેખા બનાવે. તો બનતા સમસામયના ખૂણાને અભિકોણની જોડ કહેવાય છે. આટલું તમને અત્યારે 7મા ધોરણમાં યાદ ના રહે, 9મા ધોરણમાં યાદ ના રહે તો કોઈ વાંધો નહીં, પણ તમારે બેઝિક શું યાદ રાખવાનું છે? આ વસ્તુ યાદ રાખવાનું. x બને ને, x જો હવે x બને તો આ ખૂણો અને આ ખૂણો કયો કહેવાય? અભિકોણ. કયો કહેવાય? અભિકોણ. આટલું યાદ રહેશે. બેઝિક આ જ યાદ રાખવાનું છે. મતલબ જો આપણે અત્યારે દેખવા જઈએ તો આપણે બે આકાર કમ્પ્લીટ ભણી ગયા છે. આસન કોણ ખાસ આસન કોણની વ્યાખ્યા પૂછાય છે ધોરણ 9 ની પરીક્ષામાં. ઓકે, તો આસન કોણની વ્યાખ્યા કરવાની છે. કોટી કોણ કોને કહેવાય? પૂરક કોણ કોને કહેવાય? પૂરક કોણ. તો આની પણ વ્યાખ્યા સિમ્પલ છે, બકા હેલું છે. હા, કોટી કોણ મેં પરીક્ષામાં પૂછાય છે તમને લોકોને કે 20ના કોટી કોણનું માપ કેટલું થાય? 70. કોટી કોણની વાત કરું છું. પછી 80ના કોટી કોણનું માપ કેટલું થાય? 10. તેને પૂરક કોણનું પૂછે, તમને યાદ હોવું જોઈએ, બરાબર ને? તો આ પૂરક કોણ છે, આ પૂરક કોણની જોડ યાદ રાખવાની. પૂરક કોણ ને સરળ કોણમાં કન્ફ્યુઝ 180 હોય. જ્યાં પૂરક કોણમાં જે બે ખૂણાના માપનો સરવાળો 180 થતો હોય, બરાબર ને? સરળ કોણ આખું જ 180 છે. જ્યાં પૂરક કોણમાં જે બે ખૂણાના માપનો સરવાળો કેટલો થતો? 180, બરાબર? તો સિમ્પલ યાદ રાખજો. પછી આ મેં આગળ કીધું કે રેખાખંડ કોને કહેવાય, કિરણ કોને કહેવાય, સમરેખ બિંદુઓ. કે જો આપણે 3 બિંદુઓ એકાદ રેખા પર આવતા હોય, બરાબર, તેને સમરેખ બિંદુઓ કહેવાય. આ યાદ નહીં રાખવાનું. ખરા રેખાખંડ કોને કહેવાય, કિરણ કોને કહેવાય. ધોરણ 9 માટે આ કામ લાગશે. પરીક્ષામાં વ્યાખ્યા પૂછાય છે. હા, અસમરેખ બિંદુ પણ પૂછાય છે. પછી આ ખૂણો કોને કહેવાય? તો ધોરણ બધા એ બંને યાદ રાખવાનું. શિરોબિંદુ ખૂણો BAC, આમાં શિરોબિંદુ કયું છે? A. કયું છે? A. ખૂણો BAC, આમાં શિરોબિંદુ કયું છે? A. કયું શિરોબિંદુ છે? A. ખૂણો BAC, શિરોબિંદુ કયું છે? A. એટલે જે ખૂણો બનાવે છે તે હંમેશા વચ્ચે આપણે કરેલું ખૂણો જે ખૂણો બનાવે તે બિંદુને શિરોબિંદુ કહેવાય. હવે ધ્યાન નહીં. તો આ ખૂણાનો પ્રકાર આપણે ભણી ગયા છે, બરાબર? હવે આજે ભણ્યા કોટીકોણ, પૂરકોણ, આસનકોણ. આસનકોણની વ્યાખ્યા પરીક્ષામાં પૂછાય છે ધોરણ 9. હવે રેખિક જોડમાં કેવો આકાર બનાવે? T જેવો આકાર બનાવે. કેવો બનાવે? T જેવો. T આવો હોય, T આવો હોય, T આવો હોય કે T આવો હોય છે ને. આ 4 પ્રકારના T પડ્યા. એક આપણે આ પાડ્યું, એક આ પાડ્યું, એક આ પાડ્યું, બીજું આ પાડ્યું. તો આ પ્રકારનો બનાવે. તો હવે દેખો, હવે જો આમાં હવે આ અભિકોણમાં x આકાર બને. આજે આપણે બે આકાર શીખ્યા, એક T અને બીજો x. T એટલે રેખિક જોડ યાદ રાખવાનું અને x એટલે અભિકોણ યાદ રાખવાનું. T એટલે રેખિક જોડ યાદ રાખવાનું, x એટલે અભિકોણ યાદ રાખવાનું. T કયો જોડ? રેખિક જોડ. x કયો જોડ? અભિકોણ. બસ તમારે અહીં લગીને યાદ રાખવાનું